ડભોઈની નર્મદા કેનાલમાં મોટું ગાબડું, લાખો લીટર પાણીનો વ્યય, તંત્રની ઘોર બેદરકારી સામે ખેડૂતોમાં રોષ. ડભોઈ તાલુકાના થરવાસા ચોકડી પાસેથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાં લાંબા સમયથી પડેલું ગાબડું હવે ખેડૂતો માટે ચિંતાનો વિષય બન્યું છે. હાલ કેનાલમાં પાણી છોડવામાં આવતા આ ગાબડામાંથી લાખો લીટર પાણી લીકેજ થઈને વેડફાઈ રહ્યું છે. એક તરફ છેવાડાના ખેડૂતો પાણી માટે વલખા મારી રહ્યા છે, ત્યારે બીજી તરફ નર્મદા નિગમની આળસને કારણે કિંમતી પાણીનો બગાડ થઈ રહ્યો છે. ખેડૂતોના જણાવ્યા અનુસાર આ ગાબડું ઘણા સમયથી પડેલું છે. તંત્રને જાણ હોવા છતાં સમયસર સમારકામ કરવામાં આવ્યું નથી. કેનાલમાં પાણીનો પ્રવાહ શરૂ થતાં જ ગાબડામાંથી પાણી બહાર વહી રહ્યું છે, જેના કારણે કેનાલનું પ્રેશર ઘટી રહ્યું છે અને પાણી છેવાડાના ખેતરો સુધી પહોંચતું નથી. આ વર્ષે કમોસમી વરસાદને કારણે ડાંગરના પાકને વ્યાપક નુકસાન થયું છે. હવે જો શિયાળુ અને ઉનાળુ પાક માટે પૂરતું પાણી નહીં મળે તો ખેડૂતોની આર્થિક સ્થિતિ વધુ કફોડી બનશે. ખેડૂતોની માંગ છે કે નર્મદા નિગમના અધિકારીઓ તાત્કાલિક સ્થળ મુલાકાત લે અને યુદ્ધના ધોરણે કેનાલનું સમારકામ કરી ગાબડું પૂરવામાં આવે. હવે નર્મદા કેનાલ આવી છે થરવાસા ચોકડી પાસે. હવે ત્યાં આગળ એક ગાબડું પાણીનો વેરફાર થાય છે. હવે કમોસમી વરસાદ પડેલો હતો મહિના પહેલા, તો પાણી હવે પાછળ અમને શિયાળો અને ઉનાળુ પાક માટે કપાસ છે, તુવેરો છે, મકાઈ છે, દિવેલા છે, એમની માટે પાછળના ભાગમાં પાણી પૂરતું પહોંચતું નથી. તો સરકારને એવી નમ્ર વિનંતી છે કે આ જે પાણી વેરફાય છે એની માટે વહેલી તકે કામકાજ કરે તો પાછળના ખેડૂતોને પાણી મળી શકે. કઈ જગ્યા પર છે વસ્તુ? થરવાસા ચોકડી પાસેથી નજીકમાં જ છે. કઈ કેનાલ લાગે? નર્મદા નિગમ, નર્મદા કેનાલ પોરવાળી. તમારી માંગ શું છે? અમારી માંગ એવી છે કે પાછળ પાણી પહોંચતું નથી, તો વહેલી તકે કામ કરે તો પાણી બધાને મળી શકે. એમ પેલા કે કમોસમી વરસાદ પડ્યો, વરસાદના કારણે બધું આ પાણી લીકેજ થતું હતું, એટલે હવે પાણી હવે જરૂરિયાત છે ખેડૂતોને બધાને. તો પાણી પાછળ પહોંચતું નથી. કેનાલનું પાણી તો છૂટ્યું છે, પણ પાછળ બધાને ખેડૂતને પાણી મળે એની માટે કામ કરવું પડે જરૂરી છે. સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે. નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો.